સરબરિયા ને પૂછડિયા પતંગ લેવા જાવું છે, પતંગ લેવા જાવું છે ને રીલ પવરાવા જાવું છે, સરબરિયા ને પૂછડિયા પતંગ લેવા જાવું છે. દેખારો હું કરે, પતંગની દુકાન તો આવવા દે. એ હારું. રમકા મારા માણા હાટુ પતંગ ને દોરી લેવા આવ્યા. હા તો બોલો, કેટલા વાળું રીલ આપું? અરે દાદા 5000 રીલ લઈ લેવી. હે ઓય બાપા, ના રે ના, 5000 રૂપિયા હું નથી આપવાનો. પણ કઈ 5000 રીલ 5000 રૂપિયામાં નો આવે. રીલ તો 400-500 રૂપિયામાં જ આવે. 5000 વાર દોરી આવે. ના રે ના, તો એટલું બધું મોંઘું રીલ નથી લેવું. પણ દોરી હારી લઈ જાવી ને તો બધાના પતંગ કાપે, નકર આપણા પતંગ કપાઈ જાય. હવે એવું કાઈ નથી, ઈ તો પતંગ ઉડાડતા આવડવું જોવે. મને પતંગ ઉડાડતા તો આવડે જ છે ને. હા મને ખબર છે, પોર 50 પતંગ 1 કલાકમાં પૂરા થઈ જતા. પણ ઈ તો પોર દોરી નહોતી હારી ને એટલે પતંગ પૂરા થઈ ગયા તા. પણ દોરી હારી લઈ ગયો તો પતંગ ઓછા લેવા પડે. રમકા એક ભારેમાંથી 50 વાળું રીલ આય. ભોળા દાદા 50 રૂપિયામાં ભારેમાંથી રીલ નો આવે, નાના છોકરાનું રીલ આવે. આ તો ઈ જ. ના રે ના, હું કઈ નાનો છોકરો છું, મારે તો હારી જ દોરી લેવી. ભોળા દાદા આ 500 વાળું રીલ છે, હારી દોરી આવે, આ લઈ જાઓ. એ હારું. અલે પૈસા. ભોળા દાદા પતંગ તો થોડાક લઈ લ્યો. રમકા 5 પતંગ આપી દે તો. લાવો 30 રૂપિયા. અલે ભોળા દાદા નોટ બીજી આપો તો. એ હારું. અલે લ્યો પતંગ. પતંગ ક્યાં હારી છે હું? રમકા બીજી પતંગ આય. પણ પંજામાં એકાદી પતંગ તો એવી હોય જ તે. હું કઈ ઘરે પતંગ નથી બનાવતો. આપણે મે પૈસા પૂરા આપ્યા હો. એ હારું, લ્યો પતંગ. લ્યો બોલો, આ પતંગ આય ક્યાં હારી છે હું? રમકા પતંગ હારી આપ ને. તમારે 5 પતંગ લઈ જાવી, એમાં તો પતંગ બદલાવ્યા કરો. પતંગ તો બદલાવે જ છે ને, પૈસા પૂરા આપ્યા, પતંગ હારી આપી જોવે. એ હારું. હવે તમે જોયો ભોળા દાદા, આપણી આજુબાજુમાં કોઈની પતંગો જ નહીં ઉડવા દો. ખીહેર સુધી બીજી પતંગ લેવી જ નથી, એક પતંગમાં ખીહેર લાવી દેવી છે. હું કરે અમથા? એ હોય દોરેથી પતંગ હાંધું. ઓય બાપા, હોય દોરાથી થોડી પતંગ હાંધવાની હોય, ગુંદર પટ્ટીથી પતંગ હાંધવાની હોય. તો મને ખબર છે ગુંદર પટ્ટીથી પતંગ હાંધવાની હોય, પણ ગુંદર પટ્ટી નથી એટલે હોય દોરાથી પતંગ હાંધું. ઠીક, અમને તો ઘડીક પતંગ ઉડાડવા દે. ના રે ના, કાક વસ્તુ જોતી હોય તોય મારી વાડીએથી લઈ જાઓ, ચા પીવાય મારી વાડીએ આવો, પતંગ તો તમારા પૈસાની ઉડાડો. એ હારું, હાલ જમરૂખ આપણે વાડીએ વયા જાવી, હજી આપણે ખાવાનું બાકી છે. હાલો હવે હું તો પતંગ ઉડાડું. ભોળા દાદા હું થોડીક વાર પતંગ ઉડાડું અને તમે ખાવાનું બનાવી નાખો, પછી ખાઈને વાસણ હું ધોઈ નાખીશ. એ હારું. અમથો પતંગ ઉડાડે છે, હમણાં તમે જોવો અમથાની પતંગ કાપી નાખો. એટલે ઓરડીમાં બાજરાની ગુણ નથી. હે, બાજરાની ગુણ કોણ લઈ ગયો છે? કોને ખબર? કોકને બાજરો ખૂટી ગયો છે ને તે ખાવા લઈ જાય છે, ભલે ને ખાય. એમ થોડું હાલે, પછી આપણે શું ખાવું? હા ઈ હાસુ. હેલા કોણ બાજરાની ગુણ લઈ ગયું છે? કે હા કાકા, જમરૂક કાકા આપણને હામાં મળ્યા થા. હે તો નક્કી ઈ જ લઈ ગયા છે. પણ આપણને ખબર વગર ઈવડાય ને આપણે કેવું કેમ? આ ઈ હાસુ. મને એક વિચાર આવ્યો. હું? એ આપણી વાડીએ આપણે રીંગણાનું શાક બનાવી અને જમરૂક કાકાને ને કેહા કાકાને રોટલા લઈને ખાવા બોલાવી. આપણે રોટલો ખાશું એટલે આપણને ખબર પડી જશે આપણા બાજરાનો રોટલો છે કે નહીં. આ ઈ હાસુ. જાતો તું કેહાને જમરૂકને બોલાય તો. એ હારું. જો કેહાન જમરૂક બાજરો લઈ ગયા હોય ને તો આજ તો એને ઢીબી નાખવા છે. હે, કેમ કેહા કાકા એકલા ઊભા? એ જમરૂખ રોટલા બનાવે. એ તો આજ શાક ન બનાવતા. પણ અમી ક્યાં શાક બનાવી, રોટલો ને મરસું ખાવી. એ તો આજ મરસું રોટલો ન ખાતા, રોટલા લઈને અમારી વાડીએ રીંગણાનું શાક ખાવા હાલો. હે તો હારું જ તે ને. આ તો હાલો રોટલા લઈ લ્યો. એ તું જા, રોટલા બની જાય ને એટલે અમે આવી. એ હારું. યો બોલો, ભોળાએ આજ કેમ અમને એની વાડીએ ખાવા બોલાવ્યા? મારો માણસ કેમ એકલો આવ્યો? એટલે કેહોન જમરૂક કેમ નો આવ્યા? એ ઈવડાઈ હમણે રોટલા લઈને આવે જ છે. આ તો વાંધો નહીં. અને થાળીમાં કેમ શાક થોડુંક થોડુંક જ આપ્યું? એ આપણે ક્યાં ખાવાનું છે?
આપણે તો ચોર પકડવાના છે. આ ઈ હાસુ. એલા એને ખબર ના પડી ગઈ ને આપણે ચોર પકડવા પ્લાન બનાવ્યો ઈ. પણ મેં ઈવડાને એવું કાઈ કીધું જ નથી. તો વાંધો નહીં. ઈ આમ આવ્યા. હે ભોળા ભાઈ આજ કેમ અમને અહીંયા ખાવા બોલાવ્યા? એ આપણે ઘણા સમયથી હારે ખાધું ને એટલે. ઠીક. આ તો લ્યો ખાવા મળો. એ હારે બેહીન ખાવું છે તો રોટલા હારે મૂકી દો. હા ઈ હાસુ. બોલા દાદા. હે? બોલા દાદા આપણા જ બાજરાના રોટલા છે. ઓ બાપા અમારી વાડીએથી કામ બાજરો લઈ જા. અમે ક્યારે બાજરો લઈ ગયા? તો આ રોટલો અમારા જ બાજરાનો છે. હવે અમે તો અમથાની વાડીએથી ઉછીનો લોટ લાવ્યા. હે? તો આમ તો બાજરાની ગુણ લઈ ગયો છે. પાલ તો એની વાડીએ જવી. એ હારું હાલો. હાલ જમરૂક આપણે વાડીએ જઈને ખાવી. હાલ. ઓય બાપા, ઓય બાપા, ઓય તોલો હું કામ મારો પતંગ કપાઈ જાહે. આ તો અમારી વાડીએથી બાજરો હું કામ લઈ ગયો. હવે હું ક્યારે તમારી વાડીએથી બાજરો લઈ ગયો? હવે અમારી વાડીએથી બાજરાની ગુણ તું જ લઈ ગયો ને. કોઈને કીધું હું બાજરો લઈ ગયો? એ કેહા કાકાએ ને જમરૂ કાકાએ કીધું. હવે ઈ ખોટું બોલતા છે. હે? ઓય બાપા હવે ખોટું તો તું બોલે. દોહા તે મને બાજરાની ગુણ લેતા ભાઈઓ. એ કેહા કાકાને ને જમરૂ કાકાને રોટલા બનાવવા લોટ આપ્યો. હા આ તો ઈ રોટલા અમારા બાજરાના જ છે. એટલે કાંઈ બાજરો હું તમારી એકની વાડીમાં જ પાકે? બધે બાજરો પાકે. પણ ઈ અમારા જ બાજરાના રોટલા છે. એમે હમણાં રોટલા ખાઈને આવ્યા. હવે હું મમરાભાઈની દુકાનેથી 5 કિલો વેચાતો બાજરો લાવ્યો. હે? તો મમરાભાઈ જ બાજરાની ગુણ લઈ જાય છે. હે તો હાલ તો મમરાભાઈની દુકાને જવી. જો બોલો મને ખોટે ખોટી થોડું મારી ગયા એમ થોડું હાલે? હમણાં એની ખબર. પતંગ ભલે નો વેસાય બાજરો તો વેસાય જ છે એમાંથી તો પૈસા આવશે જ તે. હે? બોલા દાદા અહીંયા બાજરાની ગુણ પડી. હે? અમારી વાડીએથી બાજરાની ગુળ કામ લાવ્યા. ક્યારે હું તમારી વાડીએથી બાજરાની ગુણ લઈને આવ્યો? હવે તમે જ બાજરાની ગુણ લઈને વી આવ્યા ને. હાલે બાજરાની ગુળ લઈ લે. એ હારું. બાજરાની ગુણ લેતા નહીં હોય ને કે ઢીબી નાખી. તો ભોળા દાદા આપણે પતંગો લઈને વ્યા જાવી. હે ઓય બાપા, પતંગો થોડી ખવાશે. બાજરાની ગુળ લઈ લે. એ હારું. કીધું ને બાજરાની ગુણ લેતા નહીં નકર માથાકૂટ થઈ જાહે. આ તો પણ સોરી હું કામ કરો. મેં ક્યાં ચોરી કરી? તો અમારી વાડીએથી બાજરાની ગુણ તમારી દુકાને કેવી રીતે આવી? બાજરો કઈ તમારો નથી. બકુલભાઈ એક ગુણ બાજરો વેચવા અહીંયા મૂકી ગયા. હે? તો બકુલભાઈ જ બાજરાની ગુણ લઈ ગયા છે. હે તો હાલ તો એને ગોતવી. એ હારું. યો બોલો વગર વાકે મને ધોલું મારી હમણાં તમારી ખબર ઉભા રહ્યો. ભોળા દાદાની વાડીએ ગયો તો ભોળા દાદાની ઈ નહોતા અને મમરાભાઈ આજ આવશે નહીં. હવે મારે ટાઈમ પાસ કરવા ક્યાં જાવું? ભોળા દાદા યાદ બકુલભાઈ છે. ઓય બાપા, ઓય બાપા, અમારી વાડીએથી બાજરાની ગુળ હું કામ લઈ ગયો. એ બાજરાની ગુણ કઈ મારા ઘરે નથી લઈ ગયો, વેચવા આપી. આ પણ હું કામ લઈ ગયો. હવે તમે તો કહેતા હતા 2 દિવસ પહેલા એક ગુણ બાજરો વેચી દેવો છે. હા ભોળા દાદા આપણે એવું કીધું તો બકુલભાઈ ને. આ પણ તો તારે કેવું તો જોવે ને. પણ તમને કહેવા હાટું તો હું કારું ન ગોતું. 2 વાર તો વાડીએ આવ્યો તો વાડીએ તમે નહોતા. પણ એમે પતંગ ને રીલ ને એવું લેવા વયા ગયા હતા. તો એમાં મારી કઈ ભૂલ? આ ભૂલ જ મારી છે. મેં તને કીધું ને બાજરો વેચવાનો છે ઈ. તો પણ ભૂલ તમારી છે, મને હું કામ ખીજાવ? આ તો બાજરાના પૈસા આવે ને ઈ વાડીએ દઈ દેજે. હાલ લે વાડીએ. એ હારું. એ મમરાભાઈ પાસેથી પૈસા લઈ લેજો. લ્યો બોલો એનું કામ કરવી તોય આપણને ખીજાય. આજ તો ડોહાને ને એના માણસને બાંધીને મારવા છે. ઈ આમ આવે જ છે. મમરાભાઈ બાજરાની સમજણ થઈ ગઈ. ઈ તો તમારે સમજણ થઈ ગઈ હજી અમારે સમજણ બાકી છે. એટલે હમણાં વગર વાકે ધોલું મારી કા? ઈ તો બાજરાની ગુણ કોણ લઈ ગયું ઈ અમને ખબર નહોતી એટલે ધોલું મારી થી. ઈ વાત જવા દો ધોકા ખાવા તૈયાર થઈ જાવ. એ અમારી ભૂલ થઈ ગઈ બસ. એ વાતું નથી કરવી. આ બેને બાંધી દેવી. જાવ ક્યાં ઉભા રહ્યો તો. હમણાં તમને ખબર પડશે. અમથાભાઈ બાંધી દીધા? એ હા. ઓ બાપા રે રે રે. ઓ બાપા રે રે રે. ઓ બાપા. તો ઉભા રહો. મને ધોકા વાગ્યા છે. એમાં મને હું કયો તમારા માણસને કયો એની ભૂલ છે. આ તો એક કામ કરો. અમને બેયને આંખે પાટા બાંધી દો એટલે મારા માણસને
ધોકા વાગે ને. પણ મને ધોકા ન વાગે એમાં તમને શું વાંધો? વાંધો તો હોય જ તે ને, મને એકલાને જ ધોકા વાગે. અમથાભાઈ ભોળા દાદાના માણસના આંખે પાટા બાંધી દો. એ હારું ઉભા રહ્યો. મમરાભાઈ તમે મારી આંખે પાટો બાંધો. એ હારું. મમરાભાઈ મેં ક્યાં તમને ધોલું મારી, મને હું કામ ધોકા મારવા? હા તો વાંધો નહીં, તું ખોટું ખોટું હોય બાપા એમ બોલજે. એ હારું. અમથાભાઈ હવે ધોકા મારો. એ હારું. ઓ બાપા 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 ઓ બાપા. હે ઓ બાપા તને ક્યાં ધોકા વાગે? હું ખોટે ખોટો ઓ બાપા એમ બોલે. પણ મને ક્યાં દેખાતું તું? મને તો એમ હતું કે ધોકા મારે જ છે.